નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। મોરબીમાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધ જોવા મળ્યું। હાઉસિંગ બોર્ડ પાસેની જ્ઞાનપત સ્કૂલ પાસે આખલા વાખડ્યા। આ આખલા યુદ્ધને કારણે નાસભાગ મચી ગઈ। બાળકોની સમય સૂચકતાથી જાન બચી ગઈ અને અહીંયા હાનિ પણ ટળી છે। આ દ્રશ્યો જુઓ। આખલા યુદ્ધની આ ઘટના સીસીટીવીમાં કેદ થયેલી છે। નગરપાલિકાની કામગીરી પર અહીંયા સવાલ થઈ રહ્યા છે। રખડતા ઢોરને પાંજરે પૂરવાના આદેશ તો છૂટ્યા, પણ આખલાઓનો આતંક તો અહીંયા યથાવત છે। પાલિકાએ રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે। રસ્તા વચ્ચે આખલા યુદ્ધના કારણે સ્થાનિકો પર જોખમ તોડાઈ રહ્યું છે। તો મોરબીમાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધ જોવા મળ્યું। આ દ્રશ્યો જુઓ। હાઉસિંગ બોર્ડ પાસેની જ્ઞાનપત સ્કૂલ પાસે આ આખલા યુદ્ધના દ્રશ્યો છે। અહીંયા નાસભાગ મચી ગઈ, કારણ કે આ આખલા યુદ્ધના કારણે અડફેટે જે કોઈ પણ આવે અહીંયા એને નુકસાન થયા વગર ના રહે અને અહીંયાથી બાળકો પસાર થતા હતા। બાળકોની સમય સૂચકતાથી જાનહાનિ ટળી। આખલા યુદ્ધની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થયેલી છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। નગરપાલિકાની કામગીરી પર અહીંયા સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પાલિકાએ પાંજરે પૂરવા માટેના આદેશ આપ્યા અને કોન્ટ્રાક્ટ પણ આપેલો છે, છતાં પણ આ રખડતી રંજાડ હજુ પણ રસ્તા પર જોવા મળી રહી છે અને રસ્તા વચ્ચે આખલા યુદ્ધના કારણે સ્થાનિક લોકો પર જોખમ તોડાઈ રહ્યું છે। તો હાલ ભાજપના નેતા જયરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે। જયરાજભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો મોરબીમાં રખડતી રંજાડને દૂર કરવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટ આપેલો છે, તો પછી શું કારણ છે કે આખલા યુદ્ધ વારંવાર રસ્તાઓ પર જોવા મળે છે? એમાં એવું છે કે ખૂબ મોટા પ્રમાણની અંદર આખલાઓ અત્યારે ચોમાસું ગયું, જેના સંદર્ભે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આ બાજુ મૂકી જતા હોય શહેરી વિસ્તારની અંદર, અને અત્યારે મોરબી નગરપાલિકા દ્વારા દરરોજના 20 થી 25 આખલાઓને પકડી અને એની યોગ્ય જગ્યાએ મોરબી નગરપાલિકા દ્વારા એની આખી સાર સંભાળ રાખવામાં આવે છે। એના ખસીકરણ માટેના પણ કેમ્પનું આયોજન મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે અને આ જે આખલાઓ છે એને પકડવા ખૂબ મુશ્કેલ છે, પણ છતાં અમારી ટીમ રોજ રાત્રે, હું પોતે પણ એ ટીમની સાથે જોડાઈ અને રાત્રે માથે એનું ઓબ્ઝર્વેશન કરી અને અમે આખલાઓને અત્યારે જેમ બને એવી રીતે પકડીએ છીએ। પણ લોકોને એવી મારી નમ્ર અપીલ છે આપના માધ્યમથી કે આપે જે મુહિમ અત્યારે છેડી છે કે લોકો જેને બધાને ગાયને માતાજી કહેવા છે, પણ આપણને વાલું દૂધ ભેંસનું છે, તો એક ગાય માતા પ્રત્યેનો ભાવ જાગશે તો આખલાઓ જે શેરી બજારમાં રસ્તાઓમાં રખડતા જોવા મળે છે એ પણ ના મળે। જયરાજભાઈ, મોરબીના જે સ્થાનિક લોકો એવું કહેતા જોવા મળ્યા કે રાત્રે તો પાલિકાના જે ટીમ છે એ આ આખલાઓને લઈ જાય છે અને એ જ આખલાઓ પછી બીજે દિવસ સવારે રસ્તા ઉપર જોવા મળે છે, તો આ કેવી કાર્યવાહી? એ જે લોકો કહેતા હોય એ લોકોને એનું કામ છે ખોટું બોલવાનું। અમે વાસ્તવિકતા, અમે લોકોના હિતની વાત કરી છે। તમે અમારી સાથે અત્યારે કોઈ પણ તમારા એક પ્રતિનિધિને મોકલો। વાત એ નથી, આ તો લોકોએ રસ્તા ઉપર આખલા જોયા હોય ત્યારે જ તો કહેતા હોય ને કે ગઈકાલે તો ટીમ આવી હતી પણ આજે સવારે રસ્તા ઉપર ફરી દેખાય છે। એવું કોઈ પ્રૂફ કરાવી દે કે અમે જે આખલાને પકડી ગયા છીએ એ જ આખલા હોય તો તમે કયો ત્યારે એ વાતનું હું જાહેરમાં ચર્ચા કરવા। આપણી સાથે હાલ કોંગ્રેસના નેતા જયંતિભાઈ પણ જોડાયેલા છે। જયરાજભાઈ, આપ અમારી સાથે રહેજો। જયંતિભાઈ, આપનું શું કહેવું છે? આ રખડતી રંજાડ મોરબીમાં કેટલા સમયથી છે, શું કારણ છે? એ વર્ષોથી પરંપરા આવેલી આવે છે રખડતા ઢોરોની, અને નગરપાલિકાએ વારંવાર જાહેરાત કરી છે અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પણ હકીકતની અંદર આ ત્રાસમાં 1% ઘટાડો થયો નથી। 5 વર્ષ પહેલા નગરપાલિકા કોંગ્રેસના શાસનમાં હતી અને જયંતિભાઈ ને ખ્યાલ છે નગરપાલિકા કોંગ્રેસના શાસનમાં હતી। આ કોંગ્રેસનું પાપ અત્યારે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે અને અત્યારે અમે જે કામ કર્યું છે અત્યાર સુધીમાં તો કોંગ્રેસે 5 વર્ષ હતી, તો કોંગ્રેસ જયંતિભાઈ એવું તમે કેમ નથી કહેતા? વાત જ નથી, મોરબી શહેરની જનતાનો ત્રાસની વાત સાંભળી લો। કોઈ અનિષ્ટનો જન્મ છે ને કોંગ્રેસનું શાસન હોય। હાલની તારીખમાં તમે શાસન ભોગવો છો, હાલની તારીખમાં તમે શાસન ભોગવો છો। તમે શાંતિથી સાંભળો, ગામના જુલમની વાત સાંભળો, ગામનો જે ત્રાસ ભોગવે છે એ વાત સાંભળો।
નહીં ભાજપ સત્તામાં છો તમે અને આજે તમે આજની વાત કરો આજે તમને કોણ રોકે છે રખડતા ઢોર પકડવામાં તમને કોણ રોકે છે તમારે 52 સીટ તમને પ્રજાએ આપી છે રાત્રે 12-1-2 વાગ્યા સુધી પકડી છે ઓનલાઈન મારા ફેસબુક ના તો દેખાતા હોય તો મારી વાત સાંભળી લો ખોલી મોરબી નગરપાલિકા કાઉન્સિલરો સાથે જોડાયેલા એક મિનિટ જયંતિભાઈ એક મિનિટ જયંતિભાઈ તમે જયંતિભાઈ જણાવો મોરબીના કયા રસ્તાઓ પર આખલા જોવા મળે છે રખડતી રંજાડ ક્યાં હોય છે સૌથી વધારે કયા વિસ્તારમાં સૌથી વધારે જે સરનાળા રોડ ભક્તિનગર સર્કલ છે ખાટકીવાસના નાકે છે અને નામે જગ્યાએ હોય કે આપણે સર્કિટ હાઉસ સેવા સદન વાળા રસ્તે પણ એટલા બધા રખડતા ઢોરો નજરે પડે છે ઓકે હવે મોરબીનો શહેર બાકી નથી કે રખડતા ઢોર નજરે ન પડતા હોય ઓકે હવે તમે કહો છો કે પાલિકા કામ કરતી નથી જયરાજભાઈ કહી રહ્યા છે કે એક ટીમ બનાવેલી છે કોન્ટ્રાક્ટ પણ આપેલો છે જે લોકો આ ઢોરો છે આ આખલાઓ છે તેને ખસીકરણ પણ કરે છે અને અન્ય સ્થળે પણ લઈ જાય છે તો પછી આ રખડતી રંજાડનું કારણ શું હવે એ જે સવાલ પૂછે છે જનતા પૂછે છે તમે મીડિયા વાળા પૂછો છો અમે એમ કહીએ છીએ કે કામ કરો અને પ્રજાને પરિણામ આપો અમે તમારી વાહ કરશું પ્રજાને પરિણામ આપો તો કરી છી અમે કામ કરી છી નહીં તો અમને પાછા બીજી વાર નગરપાલિકાની અંદર આવ્યા તો તમે નો હોત જયરાજભાઈ માનનીય પ્રમુખ શ્રી તમે એક વિચાર કરો કે તો આ ફરિયાદ પ્રજાની આવે છે ક્યાંથી હું ફરિયાદી નથી મારે તો એક વિરોધ પક્ષ તરીકે સ્પષ્ટપણે જવાબ આપવો પડે કે પ્રજાની હેરાનગતિને અમારે વાચા આપવી પડે એ વાચાની વાસ્તવિકતા જે વાત હોય ને એને વાચા તમે મારી વાત સાંભળો ફરિયાદ પ્રજાની છે તમે મારી વાત સાંભળી લ્યો મારી પાસે અત્યારે તમે આવો અત્યારે ઓન ધી સ્પોટ હું તમને અમે જે નંદી ઘર બનાવ્યું છે 75 ચોકડી ઉપર નંદી ઘર છે અમે વિઝિટ પણ લઈ આવ્યા છીએ મારી વાત સાંભળી લ્યો ત્રણ કેટલા પૈકા છે તમે વાત કરો છો અમે કામ નથી કરતા કાગળ ઉપર જો કામ ન કરો ને પરિણામ તમે કેટલા દિવસમાં આપશો એ પ્રજા જો જાહેર નિવેદન આપો તમે અમે કાગળ ઉપરના માણસો નથી અમે ગ્રાઉન્ડ ઉપરના કાગળ ઉપરના ખરેખર તો મારી વાત માનનીય પ્રમુખશ્રી તમે માનનીય પ્રમુખશ્રી જનતાને જણાવો કે ખરેખર તમે કેટલા દિવસમાં પરિણામ આપીને મોરબીની પ્રજાને મુક્તિ આપશો રખડતા ઢોરોમાંથી તમે જાહેરાત કરી દો અને અમે રાહ જોઈએ તમે કયો પ્રજાપતિ કે પ્રજાને ત્રાસ પડે એટલે અમારી ફરજમાં આવે છે કે અમારે વિરોધ પક્ષ તરીકે વાત કરવી પડે તમે તો હું તમને 10 દિવસ કે 15 દિવસમાં તમે રખડતા ઢોરો પૂરી દેવાના હો તો અમે રાજી છીએ હા તો તમે મને એવું કહી શકશો કે ગઈ ગાયને વાછડી આવશે વાછડો કેટલા દિવસમાં જન્મશે એટલે અમે એ પ્રમાણેની કાર્યવાહી કરી શકીએ એવું તમે કહી શકશો કે કેટલા ગાયને વાછડો આવશે વાછડો આવે કે વાછડી આવે એની વાત કરવામાં હકીકતમાં રખડતા ખૂટિયા ને ખૂટિયાને પહેલા પકડો આ તો આમાં ટાઈમ ટેબલ ના હોય આ તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે એક જ દિવસમાં બધું થઈ જાય આખા જાદુની લાકડી તમે 5 વર્ષ સુધી તમારું શાસન હતું તો તમે નગરપાલિકામાં કહી દો તો અમારા ભાગે આ નો આવત આજે મોરબીની પ્રજા હેરાન થઈ જાય એની અંદર 5 વર્ષની વાત તમે છોડો ભાજપ કોંગ્રેસ નહીં મોરબીની પ્રજાને તમે મુક્તિ આપો અને સારું કરો તો પ્રજાને આશીર્વાદ મળશે અને તો મારી વાત સાંભળી લ્યો પ્રજાનો ચુકાદો અત્યારે તો તમે પ્રજાની ચુકાદાનું અપમાન કરો છો મળી ગયો છે અમે સ્વીકારીને વિરોધ પક્ષનું કામ કરી છીએ મારી વાત સાંભળી અમે વિરોધ પક્ષમાં હતા એવો ચુકાદો અમને નથી મળવાનો અમે લોકોના દિલમાં સ્થાન અમારું છે અને અમે લોકો માટે આવ્યા છીએ અને મોરબીની જનતા માટે અમારે કાંઈ પણ લોકો માટે આવ્યા હોય એટલે તમને કહી છે કે લોકોને જે ત્રાસ છે એમાંથી તમે મુક્તિ આપો માનનીય શ્રી સલાહ નથી જોતી જયંતિભાઈ સહકાર જોઈ છે સહકાર તો તમે કયો હાલો તમારા ભેગા આવી અમે સહકાર શું અમે કઈ અમારી કઈ ના આપી જોઈ છે ખાલી વાતું કરવાથી તમે કઈ સહકાર માંગ્યો અમે ક્યારે ના પાડી અમે ગ્રાઉન્ડ ઉપર કામ કરી છીએ અને હું તમને લઈ જાઉં ગમે ત્યારે માનનીય જયંતિભાઈ આપ વડીલ છો તમે એકવાર આવો અને તમે જોવો કે અમારે ગામના હિતમાં પ્રજાના હિતમાં કાંઈ પણ જરૂરિયાત હોય અમે તૈયાર જ છે મારી વાત સાંભળ્યો અને પ્રજાને મુસીબત હોય તો તમારે દૂર કરવી પડે એ તમે સત્તા ઉપર છો તમારી ફરજમાં આવે અમારી ફરજ છે અને અમે અમારી ફરજ નિભાવી છીએ અને અમે જ નિભાવશું કેમ કે લોકોએ અમને મત આપ્યા છે લોકોને અમારા ઉપર ભરોસો છે એ ભરોસો અમે સાર્થક કરીને બતાવશું જયરાજભાઈ હવે મારો સવાલ આપને છે સરકાર તમારી છે પાલિકામાં તમે છો તો તમારે પણ હવે વિરોધ પક્ષનો સહકાર જોઈશે તમારે તો કામ કરવાનું હોય છે
કોઈ પણ બોડી ચૂંટાયેલી હોય તો એવું તો ના કહી શકે ને કે અમે કામ કરવા માટે નથી આવે. બધા ચૂંટાયેલી પાંખ હોય છે, એ કામ કરવા માટે જ આવે છે. તો પછી પરિણામલક્ષી કામ કેમ નહીં? પરિણામલક્ષી કામ છે ને અમે ઓલરેડી ચાલુ છે. મારું જે કહેવાનું છે ને એ આક્ષેપ કરે કે તમે લોકો કામ કરો. આક્ષેપ નથી કરતા તમે માનનીય પ્રમુખશ્રી, તમે કેટલા દિવસમાં પરિણામ આપશો એ તો કયો. પરિણામ અમે 2 થી 3 મહિનાની અંદર સંપૂર્ણ બધાને જેટલા આખલાઓ છે ગામમાં એવી અમારી તૈયારી છે અત્યારે, અને અમે એમાં લાગ્યા છીએ. પણ તમે ખરેખર આગેવાન તરીકે, તમે અત્યારે કોંગ્રેસના આગેવાન તરીકે, તો તમે એવી તમે કહો છો ને તમારા સાથ સહકારની એવી જરૂર છે કે તમે કોઈ આજુબાજુના ગામડામાં કોઈ આખલાનો મૂકી જાય જવાબદારી તમે લેશો અત્યારે, એવી તમને મારી નમ્ર વિનંતી છે. તમારા સાથ સહકારની જરૂર છે અમારે. તમે બહુ હળવાશથી આ વાત ન લ્યો, હળવાશથી વાત ન લ્યો. ગામડામાં પણ તમારી સરકાર છે ને મોરબી શહેરમાં તમારી સરકાર છે, ભાજપ સરકાર છે. ભાજપ સરકારની જયરાજભાઈ, મારો સવાલ આપને એ છે કે સરકાર આપની હોય, પાલિકામાં તમે છો, તો કોઈ પણ ધણકૂટ હોય કે કોઈ પણ આખલા યુદ્ધ થતું હોય કે ગાયો ખુલ્લી મૂકી જતી હોય તો એની જવાબદારી વિપક્ષની થોડી રહેશે. એ તો તમારે જોવું પડશે. અને કોણ પશુપાલક છે જે આ રીતે ખુલ્લા મૂકી જાય છે પશુઓને અને લોકોને આ રીતે હેરાનગતિ થાય છે એ તો શોધવા પડશે. એ લોકોની સામે એક્શન પણ લેવા પડશે. ખાલી કોન્ટ્રાક્ટ આપી દેશો તો કામ થોડી થશે. ના, હું આપને એક વાત કહું. અમે આપની વાતે 100%. મોરબીની અંદર માત્ર આખલા નહીં, રોડ, પાણી અને લાઇટની સંપૂર્ણ જવાબદારી મોરબી નગરપાલિકાની છે. એની જવાબદારીથી અમે દૂર ભાગવા માંગતા જ નથી. એ સંપૂર્ણ જવાબદારી અમારી છે અને અમે એ દિશાની અંદર હાલના તબક્કે કામ કરીએ છીએ. અત્યારે તમારે મને વોટ્સએપ નંબર આપો, હું તમને એની અંદર 10 વિડીયો મોકલાવું જેની આખલા મેં કેવી રીતે રાત્રે પકડી છે એની તમને લાઈવ. પણ એ આખલા પછી બીજે દિવસે સવારે છૂટી તો નથી જતા ને, કારણ કે લોકો જ કહે છે કે રસ્તા ઉપર સવારે આવી જાય છે. એટલે હું તમને એ જ વાત કરવા માંગુ છું કે ખૂબ મોટા પ્રમાણની અંદર આખલાઓની સંખ્યા મોરબી શહેરની અંદર છે. તો એને આખલાને ન આવે એના માટે હું એ જ કહું છું કે તમે મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત નંદીઘર છે, નંદીઘરની એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને તમે જુઓ કે આ નંદીઘરની અંદર આખલાઓને અમે કેવી રીતે રાખી. ચલો જયરાજભાઈ, તમે મને કહી દો, છેલ્લા 1 મહિનામાં તમે કેટલા આખલા, કેટલા ધણખૂટ પકડ્યા? એમાં શું છે, શરૂઆતમાં અમે દિવાળી પછી હમણાં ચાલુ કર્યું છે. શરૂઆતમાં કર્યું હતું પણ પછી એ દિવાલ અમારી નાની હતી એટલે બધા આખલા છૂટી ગયા કે છે હજુ? ના, છે અત્યારે 250 થી 300 ની ઉપરની સંખ્યા અત્યારે હાલના તબક્કે ધણખૂટની અમારી નંદી ગૌશાળાની અંદર છે. ગમે ત્યારે ગણાવી દેવાની અમારી જવાબદારી છે. અચ્છા, તો છેલ્લા 1 મહિનામાં કેટલા પકડ્યા? 1 મહિનાની વાત નથી કરતો હું આપને. રોજના પર આમાં કેવું હોય, કોઈ મજબૂત ધણખૂટો પકડાઈ જતા હોય તો એ ધણખૂટો રોજના ક્યારે 25 પકડાય, ક્યારે 30 પકડાય, ક્યારે 10 પકડાય, એ પ્રમાણેના હોય. એમ પછી આપણે પકડવા જાય ને ધણખૂટ ભાગી જાય, એને પકડવા ખૂબ અઘરા છે. એવી સહેલી વસ્તુ નથી. હવે જો જયરાજભાઈ, હું આ જે વિડીયો છે અત્યારે સીસીટીવી ના જે દ્રશ્યો આવે છે એમાં કેટલાક બાળકો પણ છે અને આ આખલા યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે ત્યાંથી સ્કૂલના બાળકો પસાર થતા હતા. હવે જો આ જ આખલાઓ એ બાળકો ઉપર આખલા યુદ્ધ કરતા કરતા એમના ઉપર ગયા હોત તો આની જવાબદારી બી થાય, જાનહાનિ થાય. આ એટલા માટે મુદ્દો ગંભીર બને છે. દાદા 100% અમારી ભગવાનની અસીમ કૃપા, દાદા સોમનાથની કૃપા, કોઈને કાંઈ જાનહાનિ નથી થઈ. પણ એ જવાબદારી અમારી બને છે એમાં અમે એ સ્વીકારી છીએ. પણ નથી કાંઈ બનાવ બન્યો એ પણ ભગવાનનો અમે આભાર માની છીએ. પણ અમે આ દિશાની અંદર ખૂબ ગંભીર છીએ. અમે આને કોઈ હળવાશથી લેતા નથી. અમારી જવાબદારીમાં જ અને અમે બનતા પ્રયાસો અમારા એવા જ હશે કે જેમ બને એમ ઝડપથી આ મોરબીની જનતાને આ આખલાઓમાંથી છુટકારો કઈ રીતે મળે ને તમામ પ્રયાસો ચાલુ. તો જયરાજભાઈ, આ ખુલ્લામાં મૂકી કોણ જાય છે? અમુક તો પશુપાલકોના પણ હશે, ગાયો, કેટલાક આખલા હશે, કોઈ તો પશુપાલક હશે જે મૂકી જતું હશે ખુલ્લામાં. ના, હું આપને એક વાત કરું. એમાં શું હોય કે આખલા હોય ને, આખલા એ ચોમાસા દરમિયાન એના પગની ખરી હોય, જેને આપણે પગ કે એને ખરી કહીએ, એની અંદર ગાળો ફસાઈ જતો, ગાળો જે માટીનો હોય ને ગાળો, એટલે આખલા શું કરે છે, એ માટીની અંદર ના રહીએ વરસાદ પડે એટલે. અને જો એ માટીની અંદર ઉભા રહીએ તો એના પગ સડી જવાની શક્યતાઓ વધુ રહીએ. એટલે ગ્રામ્ય વિસ્તારની આજુબાજુમાં જ્યાં કોઈ ગામની અંદર ધણકૂટો હોય એ રોડ ઉપર ચડી જાય. રોડ ઉપરથી સીધા એ જે જગ્યાએ એને એમ થાય કે લીલો ઘાસચારો જે જગ્યાએ નખાતો હોય એવી જગ્યાએ આવી જાય. પછી આનું કારણ શું છે કે ચોમાસાની અંદર એને સૂકવામાં જગ્યા કઈ જગ્યાએ હોય તો કે રોડ ઉપર. એટલે એ રોડ ઉપર બેસાડે, જે જગ્યાએ નીણ પૂરો વેચાતી હોય એ જગ્યાએ એને ગાય છે તો ગાયને તો લોકો શેરીમાં હશે તો કોઈ રોટલી ખવડાવશે, રોટલો ખવડાવશે, કઈ પણ દેશે. પણ આખલાનું કોઈ ધણી નથી.
આખલાને રખડતા રજડતા મૂકી ઓકે છે. એટલે ઓકે અમે જયંતિભાઈ મોરબી નગરપાલિકાએ તમે એવું નક્કી કર્યું છે. જી જયંતિભાઈ તમે એક મહિનાની અંદર કયા કયા રસ્તા ઉપર આ ધણકૂટો અને આખલા યુદ્ધ જોયા છે અને એના માટે તમારા તરફથી કોઈ રજૂઆત પાલિકામાં થઈ છે ખરી? નથી, એકય નથી થઈ. જયંતિભાઈ હાજી, એટલે તમે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત તો જો હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું હા અને શહેરની અંદર જે નગરપાલિકાની અંદર એક પણ વિરોધ પક્ષની ચૂંટાયેલો સભ્ય નથી. 52 સીટ અત્યારે છે. એટલે વિરોધ પક્ષ તરીકે અમે આપના મારફતે એટલું કહેવા માંગી છીએ કે પ્રયત્ન ચાલુ હોય તો ઝડપી બનાવો, ઝડપી બનાવી હોય તો ટૂંકા ટાઈમમાં મોરબીની પ્રજાને આમાંથી મુક્તિ અપાવો એવી સત્તાધીશોને અમે વિનંતી કરી. ઓકે જયરાજભાઈ અને જયંતિભાઈ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો મોરબીના દ્રશ્યો જે આખલા યુદ્ધના દ્રશ્યો છે, મોરબીવાસીઓને તેનાથી કોઈ નુકસાન ન થાય, જાનહાનિ ન થાય એટલા માટે જરૂરી છે કે આ રીતે જાહેરમાં અનેક એવા સ્થળો છે, મોરબીના સનાળા રોડ હોય કે પછી અન્ય રોડ હોય, આ જે આખલાઓ છે એ જાહેરમાં આ રીતે યુદ્ધ કરતા હોય છે અને અનેક વિસ્તારોની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને પાલિકા કહે છે કે તેઓ પૂરવાની કામગીરી કરી રહી છે. આવા જે છૂટા ફરતા જે પશુઓ છે જે તેમના ધ્યાનમાં આવે છે તો તેઓ તેને પૂરે છે, પરંતુ અહીંયા વારંવાર આવા દ્રશ્યો મળે છે જેનાથી લોકોને નુકસાન થવાની સંભાવના છે, ત્યારે પાલિકાએ આના પર ગંભીરતાથી પગલાં ભરવા જરૂરી છે. હાલ કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય તરફથી પ્રેસ કોન્फ्रेंस संबोधन કરવામાં આવી રહી છે, આવો સાંભળીએ. गया है इसके विषय में कुछ फैक्ट्स हम आप लोगों के सामने लाना चाहेंगे. उसके बारे में बताने से पहले हम WHO का वह फ्रेमवर्क जिसके द्वारा कोई भी वेरिएंट नोट किया जाता है आपके सामने रखना चाहते हैं. WHO ने बताया है कि कोई भी म्यूटेशन को वह 3 तरीके से एनालाइज करते हैं. एक होता है वेरिएंट्स अंडर मॉनिटरिंग, दूसरा होता है वेरिएंट ऑफ इंटरेस्ट और तीसरा और सबसे अधिकतम श्रेणी में रखा जाने वाला वेरिएंट ऑफ कंसर्न. तो वेरिएंट अंडर मॉनिटरिंग हम किसको कहते हैं? वह म्यूटेशन जो कि किसी वायरस में पाई जाए जिससे एक सस्पेक्ट है कि वह फ्यूचर एक रिस्क हो सकती है और उसके लिए और एविडेंस की जरूरत है कि उससे क्या हमारा पब्लिक हेल्थ मेजर्स इंपैक्ट होते हैं, क्या हमारे को कुछ और अधिक कार्य करने की जरूरत है, तो उसको हम वेरिएंट अंडर मॉनिटरिंग के रूप में लेते हैं. उसके बाद ही वेरिएंट ऑफ इंटरेस्ट यानी कि उससे अधिक श्रेणी में अगर कोई म्यूटेशन पाई जाती है तो उसको वेरिएंट ऑफ इंटरेस्ट के रूप में बताया जाता है. वेरिएंट ऑफ इंटरेस्ट वह म्यूटेशन है जिससे कि ये प्रिडिक्शन हो सकती है कि वो वायरस के कैरेक्टरिस्टिक जैसे कि वायरस का ट्रांसमिशन, वायरस के द्वारा की जाने वाली बीमारी की सीवियरिटी या वायरस के द्वारा इम्यून एस्केप और डायग्नोस्टिक जो हमारे डायग्नोस्टिक किट्स हैं या हमारी दवाइयां हैं वह उस पर विफल हो जाएं. अगर ऐसा प्रिडिक्शन या सस्पेक्ट हो अगर तो उस पर्टिकुलर केस को वेरिएंट ऑफ इंटरेस्ट के रूप में बताया जाता है. और ऐसे केसेस जो कि सिग्निफिकेंट ट्रांसमिसिबिलिटी और कम्युनिटी ट्रांसमिशन को बढ़ावा दे सकते हैं, जो मल्टीपल कंट्रीज में मल्टीपल क्लस्टर्स के रूप में हमारे सामने आ सकते हैं और जिससे ओवरऑल एक ग्लोबल पब्लिक हेल्थ को खतरा हो सकता है, उनको वेरिएंट ऑफ इंटरेस्ट में बताया जाता है. उन वेरिएंट ऑफ इंटरेस्ट यानी कि सबसे अधिकतम श्रेणी में रखे जाने वाले म्यूटेशन, उन वेरिएंट ऑफ इंटरेस्ट को जिससे कि प्रिडिक्शन के अलावा भी एक डेमोन्स्ट्रेटिव इंपैक्ट भी दिखता है कि यह जो इसमें चेंजेस आए हैं म्यूटेशन में, इससे या तो ट्रांसमिसिबिलिटी बढ़ती है या पब्लिक हेल्थ मेजर जो हम ले सकते हैं उनका इंपैक्ट जो है उसका नहीं होगा, उसकी जो डिजीज की सीवियरिटी बढ़ सकती है. जिस तरीके से वह पर्टिकुलर वेरिएंट अगर हमारी बॉडी में इन्फेक्ट करता है तो जो डिजीज की सीवियरिटी या क्लिनिकल डिजीज की प्रेजेंटेशन है वह और सीवियर रूप में हमारे सामने आ सकती है. या हमारे डायग्नोस्टिक्स हैं, वैक्सीन हैं, थेरेप्यूटिक्स हैं, वो इंपैक्ट हो सकते हैं. तो अगर ऐसा कोई एक फीडबैक होता है या कोई अंडरस्टैंडिंग होती है तो उसके बारे में उसको वेरिएंट ऑफ कंसर्न के रूप में बताया जाता है. तो इसी अगर एक फ्रेमवर्क को समझते हुए अब हम आप लोगों के सामने बताना चाहेंगे कि यह ओमिक्रॉन वेरिएंट जो कि दुनिया में नोट किया गया, यह पहले 24 नवंबर को 2 देशों में मुख्यतः, जिसमें कि सबसे पहला केस WHO को रिपोर्ट किया गया साउथ अफ्रीका के गुटांग प्रोविंस से और दूसरा केस रिपोर्ट किया गया बोत्सवाना से. और जब यह केस रिपोर्ट किया गया WHO को तो WHO ने इस पूरे डिटेल को एनालाइज किया और एनालाइज करने के बाद इसको 2 दिन बाद ही यानी कि 26 नवंबर को वेरिएंट ऑफ कंसर्न के रूप में इसको डिक्लेयर किया. और उसके साथ ही हम देख रहे हैं कि ऑन ए डेली बेसिस, ऑन ए कंटिन्यूड बेसिस इस पर्टिकुलर वेरिएंट से संबंधित केसेस की दूसरे देशों में भी नोट किया जा रहा है. और जैसे कि 27 को 5 नए देश, 28 नवंबर को 2 देश, 29 नवंबर को 4 और देश
इसी तरह से अगर 1 दिसंबर को देखें तो 9 और देशों में इस पर्टिकुलर वेरिएंट को नोट किया गया। इससे संबंध में हम बताना चाहेंगे कि अगर हम देखें नेक्स्ट, तो हम पाते हैं कि करीब 29 देशों में 373 केस इस ओमिक्रॉन वेरिएंट के अब तक नोट किए जा चुके हैं और हमारे देश में इसकी ओवरऑल मॉनिटरिंग भी की जा रही है, जिसमें मुख्यतः सबसे अधिक केस साउथ अफ्रीका में है, उसके बाद अधिक केस बोत्सवाना में, नीदरलैंड में, यूनाइटेड किंगडम में, जर्मनी में, पोर्चुगल और घाना ऐसे देशों में नोट किए गए हैं। इसी से संबंध में हम आपसे बताना चाहेंगे कि इस पर्टिकुलर वेरिएंट के बारे में कुछ हद तक ये कहा जा रहा है, जबकि एविडेंस और आनी बाकी है कि हो सकता है कि ये इंक्रीज्ड इन्फेक्टिविटी हो इसकी और इसकी इंक्रीज ट्रांसमिसिबिलिटी हो। तो जो इसमें जो म्यूटेशन पाए गए हैं उससे एक प्रिडिक्शन जो डॉक्टर एरिक उन्होंने की है, जो कि अमेरिकन साइंटिस्ट इन वॉशिंगटन है और हार्वर्ड चैन स्कूल से है पब्लिक हेल्थ से, तो उनकी एक प्रिडिक्शन एक मॉडलिंग के हिसाब से उन्होंने इसके बारे में बताया कि हो सकता है कि 5 गुना अधिक इन्फेक्शियस हो और जो ये वायरस होता है जहां पर कि मुख्यतः स्पाइक प्रोटीन जिसको हम बोलते हैं, उसमें इसमें काफी हद तक इवन डेल्टा वेरिएंट जो कि लास्ट वेरिएंट दुनिया में एक अधिक संख्या में नोट किया गया और जो कि मुख्यतः प्रचलित हमारा वेरिएंट पूरे दुनिया में इस समय है, उससे भी अधिक स्पाइक लेवल पर इसकी 2 गुना से भी अधिक म्यूटेशन है। उसी एक मॉडलिंग के स्वरूप में उन्होंने जैसे कि दिखाया, हम आपके सामने प्रस्तुत करना चाहते हैं। तो उन्होंने बताया कि कैसे ये पर्टिकुलर वेरिएंट अपीयर करता है कि हो सकता है कि ये चाहे बीटा वेरिएंट रहा हो चाहे डेल्टा वेरिएंट रहा हो, उसको भी ये अधिक गति से आउटपेस कर सकता है। तो जैसे कि हम देखते हैं कि डे सिंस इमरजेंस अगर इस ग्राफ में देखें तो मॉडलिंग के द्वारा उन्होंने एक प्रिडिक्शन की है जिसको फर्दर एनालाइज करने की जरूरत है, जिसको फर्दर और समझने की जरूरत है। तो हम देखते हैं कि जैसे ये रेड लाइन के द्वारा B1.1.529 यह ओमिक्रॉन वेरिएंट है, इसमें बहुत अधिक गति से अधिक स्पीड से केसेस ओवरऑल आने शुरू हो जाते हैं विजावी डेल्टा एंड बीटा। बट यह एक मॉडलिंग है, इसको और फर्दर समझने की जरूरत है, इसको और एविडेंस के द्वारा हमें इसको एनालाइज करने की जरूरत है। और इसी से संबंध में हम WHO के जो इनपुट्स हैं इसकी ट्रांसमिसिबिलिटी और सीवियरिटी के बारे में भी आप सबके सामने प्रस्तुत करना चाहते हैं। WHO ने बताया है कि इसमें करीब 45 से 52 के करीब ओवरऑल म्यूटेशन नोट की गई हैं, जिसमें से करीब 26 से 32 म्यूटेशन जो हैं वह स्पाइक प्रोटीन से रिलेटेड हैं और इसमें से कुछ ऐसी म्यूटेशन है जो अभी भी दुनिया में पाए गए जितने वेरिएंट ऑफ कंसर्न थे उनमें भी पाई गई हैं, अल्फा हो, बीटा हो, गामा हो या डेल्टा हो, तो कुछ वेरिएशंस उसमें भी कॉमन हैं। और WHO की जो हमारे को इंफॉर्मेशन मिली है उसके हिसाब से RT-PCR टेस्ट इसमें क्योंकि सीक्वेंस कंफर्मेशन में एक एड कर सकता है, इसको एक मार्कर के रूप में भी हम यूज कर सकते हैं एंड इट कैन बी यूजफुल इन अर्ली प्रोबेबल डिटेक्शन ऑफ दिस पर्टिकुलर म्यूटेशन ऑल्सो। साथ ही उन्होंने कहा है कि चांसेस हैं कि यह अधिक ट्रांसमिसिबल हो और इसकी बाइंडिंग एफिनिटी जो हमारे सेल से बाइंडिंग एफिनिटी है शायद कुछ अधिक हो, जिससे कि इसको सेल को अटैच होने में एक चांसेस इसके बढ़ जाते हैं। ट्रांसमिशन के बारे में उन्होंने बताया है कि यद्यपि अर्ली डेटा यह बताता है कि इसका ग्रोथ रेट अभी काफी ज्यादा है, लेकिन कितना ट्रांसमिसिबल है इसके लिए और एविडेंस की जरूरत है। यह काफी अर्ली अंडरस्टैंडिंग है और इसको हमें एविडेंस के बेस पर फर्दर समझने की जरूरत है। डिजीज सीवियरिटी के बारे में भी उन्होंने बताया है कि रिपोर्ट अब तक आई है उसमें माइल्ड टू सीवियर केसेस पाए गए हैं, लेकिन जैसे कि कुछ रिपोर्ट्स में कहा गया है कि साउथ अफ्रीका में हॉस्पिटलाइजेशन बढ़ा है, तो उसमें उनका कहना यह है कि यह जरूरी नहीं है कि हॉस्पिटलाइजेशन ओमिक्रॉन की वजह से ही बढ़ा हो, यह भी हो सकता है कि अधिक संख्या में केसेस आने की वजह से भी अधिक संख्या में लोग हॉस्पिटल में जा रहे हों। तो इससे इंक्रीज सीवियरिटी ऑफ केसेस के बारे में अभी कोई क्लैरिटी नहीं है, फर्दर एविडेंस की जरूरत है। इसी के साथ ही WHO ने कुछ रिकमेंडेशंस भी दी हैं, जिसमें कि उन्होंने स्पेसिफिकली बताया है पब्लिक हेल्थ एंड सोशल मेजर्स, यानी कि उन्होंने बताया है कि चाहे वह यूज ऑफ मास्क हो, अपने हैंड हाइजीन प्रैक्टिसेस हो, फिजिकल डिस्टेंसिंग का मेंटेनेंस हो, हम हमेशा कहते रहे हैं कि इंडोर स्पेसेस में प्रॉपर वेंटिलेशन हो, हम क्राउडेड प्लेसेस को अवॉइड करें और हम अपने आप को वैक्सीनेट कराएं। तो WHO ने क्लियर इंडिकेशन दी है कि यह सारे टूल्स आज भी इस पर्टिकुलर वेरिएंट के लिए एप्लीकेबल हैं। तो हम आपके द्वारा सबसे अपील करना चाहेंगे कि जो मोस्ट इंपॉर्टेंट अंडरस्टैंडिंग जो इस वायरस के बारे में आज हम ले सकते हैं वह यह है
कि हमारे जो पब्लिक हेल्थ के आज तक के करे हुए कार्य हैं वही कार्य हमें करते रहना है। साथ ही WHO ने यह भी कहा है कि जो हमारा PCR RT-PCR टेस्ट है वह ओमिक्रॉन इन्फेक्शन को डिटेक्ट कर सकता है और इसमें एक पर्टिकुलर एस जीन टारगेट फेलियर, जो कि सर और फर्दर एक्सप्लेन भी करेंगे, तो एस जीन टारगेट फेलियर नोट की जाती है। तो जो 3 जीन्स के संबंधित RT-PCR टेस्ट होते हैं उसके द्वारा एक प्रोबेबल अंडरस्टैंडिंग कि यह ओमिक्रॉन वायरस म्यूटेशन इस पर्टिकुलर केस में है उसको भी डिटेक्ट करने की संभावना इजी हो जाती है। तो इसके द्वारा भी हम RT-PCR टेस्ट को भी यूज कर सकते हैं। यह भी एक चीज WHO ने हमें बताई है। साथ ही उन्होंने कहा है कि जो हमारे क्लिनिकल मैनेजमेंट प्रोटोकॉल हैं, जो हमारी एग्जिस्टिंग दवाइयां हैं, वह इस पर्टिकुलर वेरिएंट के लिए अभी दे रिमेन अनचेंज, वही मेथोडोलॉजी हमें यूज करनी है। वैक्सीन के बारे में उन्होंने बताया है कि अभी इंपैक्ट ऑन वैक्सीन को और एविडेंस की जरूरत है, जिसके बेसिस पे समझने की जरूरत है कि उस पर क्या इंपैक्ट पड़ेगा। और उन्होंने कहा है कि हो सकता है कि अगर ओमिक्रॉन से कोई ब्रेक थ्रू इन्फेक्शन होते भी हों तो भी हमारे यहाँ जैसे कि एंटीबॉडी रेस्पॉन्स के साथ साथ टी सेल रिलेटेड इम्यूनिटी है, वह इम्यूनिटी इसके लिए यूजफुल होगी।